ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृत्तो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येव स्थिताः प्रत्यनीकेषु योधाः। तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम्। मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भवतव्यसाचिन्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને ઉપદેશ આપતા કહે છે, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન। હે અર્જુન, તું નિમિત્ત માત્ર બની રે
વિશ્વરૂપનું દર્શન કરાવી અને ભગવાન એ દર્શાવવા માગે છે જે કંઈ પણ થઈ રહ્યું છે એ મારા દ્વારા મારામાં જ થઈ રહ્યું છે. અને એટલા માટે જીવ જે છે એનું કોઈ સ્વાતંત્ર્ય કે અલગ એવો કોઈ સંકલ્પ નથી. માટે તું તને પોતાને પણ નિમિત્ત રૂપે જો અને બીજાને પણ નિમિત્ત રૂપે જો. જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં જીવ જે છે એ માત્ર નિમિત્ત છે, એનાથી વિશેષ એ કંઈ કરતો નથી. પોતાના તરફથી આ નિમિત્ત બુદ્ધિ રાખવી એનો અર્થ છે મારા કર્મોમાં મને કોઈ અભિમાન પ્રાપ્ત ન થાય એટલા માટે હું મને નિમિત્ત રૂપે જોઉં. બીજા દ્વારા મારા જીવનમાં જે કંઈ પણ ઘટિત થયું ત્યાં મને દ્વેષ કે તિરસ્કાર બુદ્ધિ ન થાય બીજા માટે, એટલે એને પણ હું નિમિત્ત રૂપે જોઉં. તો આ નિમિત્ત ભાવ જે છે આપણે ગઈ વખતે જોયું એમ એ મારા અંતરને ફરિયાદોમાંથી મુક્ત કરનાર છે. જે કંઈ પણ જગતમાં થઈ રહ્યું છે અને આપણને લાગે છે કે કોઈ વ્યક્તિએ કર્યું, એ વ્યક્તિ માત્ર નિમિત્ત છે. જેમ અત્યારે હવાની એક લહેરખી આવે અને વૃક્ષ પરથી પાકેલું પીળું પાંદડું નીચે પડી જાય છે. એ પાંદડાને ખેરવનાર કોણ છે? આપણે કહીએ છીએ કે હવા છે, પણ હવા એ તો નિમિત્ત માત્ર છે. એનો સમય થઈ ચૂક્યો તો ખરવાનો અને હવા એમાં નિમિત્ત બની. તો હવાનો સંકલ્પ નથી કે આ પર્ણને હું નીચે પાડી દઉં, એનું કોઈ સ્વાતંત્ર્ય નથી. પણ પાંદડું પાકેલું જ હતું, એને નીચે પડવાનું જ હતું. નીચે પડવા માટે કોઈ નિમિત્ત જોઈએ અને એટલા માટે હવા જે છે એ નિમિત્ત બની જાય છે. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાગનું બેસવું અને ડાળનું પડવું. આને કહેવાય છે નિમિત્ત ભાવ. ડાળ પડવાની જ હતી, પરંતુ એ કેવી રીતે પડે તો કે કાગડો એના પર બેઠો. તો અપરાધ કાગડાનો નથી, નિમિત્ત માત્ર બન્યો. એવી રીતે જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એમાં વ્યક્તિઓ જીવ જે છે એ નિમિત્ત માત્ર છે. ભગવાન અર્જુનને કહે છે કે તું આ મહાભારત યુદ્ધ જે છે એમાં તું નિમિત્ત બની રહે. તારાથી કોઈનો વિજય થાય, કોઈનો પરાજય થાય, એમાં તું નિમિત્ત માત્ર છે. પરાજય થાય તો તારે ગ્લાનિ અનુભવવાની જરૂર નથી, વિજય થઈ જાય તો તારે અભિમાન કરવાની જરૂર નથી. તું નિમિત્ત માત્ર છે. જે કંઈ કરનાર છે એ હું જ છું. બધું જ કાલનું પરિણામ છે અને કાલ હું સ્વયં છું, સાક્ષાત છું. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્તઃ કાલઃ કલયતિ દાતારમ યાચિતારામ ચ ક્ષણેન. કે છે કે કાલ જ એક ક્ષણમાં વ્યક્તિને દાનવીર પણ બનાવી દેશે અને ભિખારી પણ બનાવી દેશે. તો જે કંઈ પણ થઈ રહ્યું છે એ કાલ સ્વરૂપ પરમાત્મા દ્વારા જ થઈ રહેલું છે. માટે ભગવાન કહે છે કે અર્જુન
શોકનો ત્યાગ કરી અને આ યુદ્ધમાં તું નિમિત્ત માત્ર બની રહે. આગળના શ્લોકમાં ભગવાન અર્જુનને હવે સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે અર્જુન, તું આ યુદ્ધમાં નિમિત્ત માત્ર છે. જે કોઈ પણ મહાન યોદ્ધાઓ તને દેખાય છે એ બધા જ મારા વડે હણાયેલા છે. તારે એમાં નિમિત્ત માત્ર બનવાનું છે. તું ડર રાખ્યા વગર યુદ્ધમાં પ્રવૃત્ત થા. તો આગળનો શ્લોક. દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાन् મયા હતાસ્ત્વં જહિમા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસि રણે સપત્ના. ભગવાન આ શ્લોકમાં અર્જુનને કૌરવ પક્ષમાં રહેલા મહાન મહાન યોદ્ધાઓનું નામ લઈ અને કહી રહ્યા છે કે અર્જુન, દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ આ બધા કૌરવ પક્ષના મહાન યોદ્ધા છે કે જેના ઉપર કૌરવ પક્ષના વિજયનો આધાર છે, જેના ઉપર મદાર રાખી અને દુર્યોધને આ યુદ્ધમાં જંપલાવેલું છે. એવા આ બધા મહાન યોદ્ધાઓ છે. અને અર્જુન પણ જાણે છે કે આ ચારનો વધ કરવો એ કોઈ આસાન બાબત નથી. બલકે યુદ્ધમાં પ્રવૃત્ત થતા પહેલા કે સેનાની વચ્ચે આવતા સુધી અર્જુનના મનમાં આ ચાર યોદ્ધાઓના બાબતમાં કંઈક ને કંઈક શંકા રહેલી જ હશે. એને મનમાં થયું જ હશે કે હું દ્રોણ, ભીષ્મ, કર્ણ, જયદ્રથ આ બધાનો વધ હું કેવી રીતે કરીશ. એક તો ભીષ્મ, દ્રોણ આદિ વડીલ છે અને ફરી એ પણ મહાન યોદ્ધા છે. એની સામે યુદ્ધ કરવું એ કોઈ રમત વાત તો છે નહીં. અર્જુન સ્વયં જાણે છે કે હું પોતે પણ માણાવડી છું, ધનુર્ધારી છું, પરંતુ મારા કરતાં પણ શ્રેષ્ઠ ધનુર્ધારી ભીષ્મ, દ્રોણ આ બધા છે જ. ભલે એની ઉંમર અર્જુન કરતાં અનેક ગણી હોય, પરંતુ ભીષ્મ, દ્રોણને પોતાનું પરાક્રમ બતાવવામાં એની ઉંમર ક્યારેય પણ વચ્ચે આવતી નથી. તો અહીંયા જે ભગવાને આ ચાર નામ લીધા છે એની પાછળ કારણ છે કે અર્જુનના મનમાં આ ચાર જ ગુમરાતા રહેતા હશે કે આને હું કેવી રીતે હણીશ, આનો સામનો હું કેવી રીતે કરીશ. શા માટે? તો કે દ્રોણ જે છે, અર્જુન જાણે છે કે દ્રોણ એના ગુરુ છે અને એની પાસે જે વિદ્યા જે છે, એની પાસે જે શસ્ત્ર કલા જે છે એ એક અણમોલ કલા છે. દ્રોણનો સામનો કરવો અર્જુનને માટે પણ બહુ જ કઠિન વાત છે. દ્રોણ સ્વયં કહી ચૂક્યા છે, જ્યાં સુધી મારા હાથમાં શસ્ત્ર હશે ત્યાં સુધી તમે મને મારી નહીં શકો. તો અર્જુનને ક્યાં ખબર છે કે એના શસ્ત્ર કેવી રીતે અમે છોડાવી શકીશું. એ તો ભગવાન કૃષ્ણ જાણે છે કે અશ્વત્થામા હણાયો એવું કહીશું એટલે આ બધું થશે, પરંતુ અર્જુનને ક્યાં ખબર છે. પૂછવા ગયા કે તમારો વધ કેવી રીતે થાય. દ્રોણે કહ્યું, જ્યાં સુધી મારા હાથમાં ધનુષ છે ત્યાં સુધી કોઈ મને આ બ્રહ્માંડમાં પરાજય અપાવી શકે એમ નથી.
કોઈ યુક્તિ કરીને તમે મારા શસ્ત્ર છોડાવી શકો તો જ હું યુદ્ધ ભૂમિમાં પરાજિત થઉં, એના સિવાય કોઈ ઉપાય નથી. અને અર્જુનને ક્યાં ખબર છે કે આ શસ્ત્ર આના કેવી રીતે છોડાવવા, અને એટલે એના મનમાં એક સૂક્ષ્મ ભય રહેલો જ છે કે દ્રોણ ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો. એ ભય કાઢવાને માટે ભગવાન અહીંયા દ્રોણનું નામ લેશે કે અર્જુન, આ દ્રોણ, ભીષ્મ, કર્ણ આ બધા તો મયા હતાન, એ બધા મારા વડે હણાઈ ગયેલા છે. તું ચિંતા ન કર, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ બધા ભલે એના સ્થાને બધા મહાન રહ્યા, પરંતુ મારા માટે એ બધા કેવા છે? કીડી મકોડા જેવા જ છે, એનાથી વધારે કંઈ છે નહીં. તો દ્રોણની જે બીક જે છે એ કાઢવા માટે ભગવાન અર્જુનને કહેશે કે આ દ્રોણ પણ મારા વડે હણાઈ ગયેલ છે. એનાથી આગળ ભગવાન નામ લેશે ભીષ્મમ. ભીષ્મ પણ આપણે જાણીએ છીએ કે કેટલા મહાન યોદ્ધા છે, મહાન ક્ષત્રિય છે. એનું પરાક્રમ જે છે એ અતુલ પરાક્રમ છે. એટલું જ નહીં, સર્વ પ્રકારના દિવ્ય શસ્ત્રોથી સંપન્ન છે. અર્જુન પાસે જે બધા દિવ્ય શસ્ત્ર છે એવા ઘણા બધા દિવ્ય શસ્ત્ર અસ્ત્રથી ભીષ્મ પણ સંપન્ન છે. અને એટલે અર્જુન કોઈ પણ શસ્ત્રનો પ્રયોગ કરે તો એની સામે એનું નિવારણ કરવા માટે ભીષ્મ પાસે પણ એ બધા શસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર સુધીના બધા જ શસ્ત્ર ભીષ્મ પાસે છે. એનાથી પણ આગળ આ ભીષ્મ પરશુરામની સાથે યુદ્ધ કરી ચૂક્યા છે અને ત્યાં પણ એ પરાજિત થયેલા નથી. એ જ એનાથી ઉપર આ ભીષ્મ પિતૃભક્તિના કારણે સ્વચ્છંદ મૃત્યુના વરદાનને પામેલા છે. સ્વેચ્છા મૃત્યુ, પોતાની ઈચ્છા થાય ત્યારે જ એ મૃત્યુને પ્રાપ્ત થશે. ત્યાં સુધી ભીષ્મ અમર છે. અને અર્જુનને ખબર છે કે મૃત્યુની ઈચ્છા કોણ કરે. અને એમાં પણ જ્યારે આવું યુદ્ધ ચાલતું હોય અને યુદ્ધના શોખીન એવા આ પરાક્રમી ભીષ્મ હોય તો એ ત્યારે મૃત્યુની ઈચ્છા શા માટે કરે? તો જેને સ્વેચ્છા મૃત્યુ પ્રાપ્ત થયેલું છે, દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન એવા ભીષ્મની સામે હું કેવી રીતે યુદ્ધ કરીશ, એનો સામનો હું કેવી રીતે કરીશ, એ પ્રશ્ન પણ અર્જુનના મનમાં હંમેશા ગુમરાયા કરતો હતો. જરૂર એ ભીષ્મએ પણ ઉપાય બતાવ્યો કે હું ક્યારેય કોઈ સ્ત્રીની સામે યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ફેંકું. જ્યારે હું પોતે શસ્ત્ર ઉગામતો બંધ થઈ જાઉં, યુદ્ધ કરતો બંધ થઈ જાઉં, ત્યારે કોઈ મારા ઉપર વાર કરે તો મારું મૃત્યુ થાય. તો એ પણ અર્જુનને ક્યાં ખબર છે કે આ બધું કેવી રીતે થશે? ભીષ્મ જેવા પરાક્રમી મહાપુરુષને કે જેને એક વખત યુદ્ધનો રંગ ચડે તો એ ઉતારવો બહુ કઠિન છે, તો એવા ભીષ્મને કેવી રીતે શસ્ત્રથી મુક્ત કરવા? અને મહાભારત જેવા યુદ્ધમાં કોણ સ્ત્રી આવીને ભીષ્મની સામે ઊભી રહેવાની? આ બધા પ્રશ્નો અર્જુનના મનમાં છે. અને એટલા માટે અર્જુન ભીષ્મનો સામનો કરવામાં પણ અંદરથી થોડા હિચકિચાટ અનુભવે છે. ભગવાન આ બધું જાણે છે અને એટલે એનાથી નિશ્ચિંત કરવા માટે ભગવાન ભીષ્મનું પણ નામ લઈ લે છે. ત્રીજી વ્યક્તિ છે જયદ્રથ. જયદ્રથ એ દુર્યોધનના બનેવી છે. દુર્યોધનની બેન દુશ્શલા એના પતિ છે જયદ્રથ. અને જયદ્રથનો સામનો કરવો પણ કઠિન છે. અને એ કઠિન શા માટે છે? એવું નથી કે એ અર્જુન કરતા વધારે કુશળ યોદ્ધો છે. જરૂર એ પણ મહાન યોદ્ધો છે, કોઈ સામાન્ય નથી. પરંતુ જયદ્રથ પાસે બે વરદાન હતા. એક તો એણે શિવજીની ભક્તિ કરી અને શિવજીને પ્રસન્ન કરેલા હતા. તો
તો એની પાસેથી અતુલ શક્તિ એણે પ્રાપ્ત કરેલી હતી. અને બીજું, જયદ્રથના પિતા એણે પણ ખૂબ તપશ્ચર્યા કરી હતી અને એમણે પણ ભગવાનની પાસે વરદાન માંગેલું હતું. પોતાના જ પુત્ર મોહના કારણે પુત્રની રક્ષા કરવાને અર્થે એણે એવું વરદાન માંગ્યું હતું કે મારા પુત્રનું મસ્તક જે જમીન ઉપર પાડશે એનું પણ મસ્તક ઉડી જશે. તો જેવું જયદ્રથનું મસ્તક કોઈ બાણ ઉડાડીને કે તલવારનો વાર કરી અને જેવું એને ભૂમિ ઉપર પાડે તો તરત જ શું થાય? જેણે મસ્તક પાડ્યું છે એ ખતમ થઈ જાય, એનું મસ્તક પણ પડી જાય. તો હવે અર્જુનને થાય કે કરવું શું? એનું મસ્તક ઉડાડવું એ અર્જુન માટે એટલી કઠણ વાત નહોતી, પરંતુ એ ઉડાડવા જાય તો કોનું ઉડી જાય? પોતાનું ઉડી જાય. તો જયદ્રથને માટે પણ આ પ્રમાણે અર્જુનના મનમાં હંમેશા શંકા રહેતી હતી. એ તો ભગવાન કૃષ્ણ જ આ બધા ઉપાય કરે, પણ અર્જુનને માટે તો આ બધી કઠિનતા જ હતી. ભગવાન કૃષ્ણએ પછી યુક્તિ કરી અને અર્જુન જ્યારે જયદ્રથનું મસ્તક ઉડાવ્યું તો અર્જુનને કહ્યું કે અર્જુન, એવી રીતનું બાણ માર કે બાણ જયદ્રથનું મસ્તક લઈ અને સીધું એના પિતાના ખોળામાં જ પડે. તો એવું બાણ માર્યું કે જયદ્રથનું મસ્તક જ્યાં એના પિતા બેઠેલા હતા એના ખોળામાં પડ્યું. અને એના ખોળામાં પડ્યું તો તરત તો બિચારાને ખબર નહીં કે આ કોનું મસ્તક આવી ગયું. એટલે આવી રીતે કોઈ શિર આવી ગયું તો ગભરાઈ ગયા, તો એને તરત જ ઉઠાવી અને ભૂમિ પર નાખી દીધું. તો એ ભૂમિ પર ગયું કે તરત જ એ પણ ખતમ થઈ ગયા. તો આ બધી કળા તો કોને આવડે? કાલોસ્મિ, એ જ સાક્ષાત કાલ છે જે આ બધું કરી શકે. તો આવી બધી બુદ્ધિ, આવી કુશળતા કૃષ્ણ પાસે જ છે. પણ અર્જુનને ક્યાં આ બધી ખબર? એ તો બિચારો ભલો ભોળો સીધો સાધો, એટલે તો એને અર્જુન કહેવાય છે ને, રુજુત્વાત અર્જુન. અર્જુન તો સીધો સાધો છે. એ તો ધર્મના નામે ધર્મ માર્ગે એ યુદ્ધ કરી શકે. આ બધા દાવ પેચ તો એને કરતા આવડે નહીં કે અહીંયાથી આમ કરીએ આમ કરીએ, એ બધું તો એને આવડે નહીં. તો જયદ્રથના માટે પણ એને જે શંકા આ પ્રમાણે રહેતી હોય એના માટે ભગવાન જયદ્રથનું પણ નામ લઈ લેશે. બાકી આ બધા યોદ્ધાઓની સાથે જયદ્રથનું શું કોઈ ક્લાસ નહીં, પણ ભગવાન અહીંયા એટલા માટે લેશે કે આ બધા વરદાનથી એ પોતે યુક્ત છે અને એ સંદર્ભની ચિંતા અર્જુનને મનમાં હંમેશા રહેલી હોય. અને છેલ્લે નામ લેશે કર્ણ, કે જે કર્ણ ખરેખર બ્રહ્માંડનો શ્રેષ્ઠ બાણાવળી હતો. અર્જુન કરતા પણ કર્ણને એના જીવનમાં એવા અવસર નહીં મળ્યા, એક અલગ વાત છે. પરંતુ કર્ણ જે પ્રમાણે યુદ્ધ કરતા હતા અને કર્ણની પાસે જે બધા દિવ્યાસ્ત્ર હતા એની સામે અર્જુનને માટે ટકવું એ અત્યંત કઠિન વાત હતી. અર્જુન જરૂર ધનુર્ધારી હતા, શ્રેષ્ઠ ધનુર્ધારી કહેવાય છે, પરંતુ એના કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી કર્ણ છે. એટલા માટે આવું ભગવાને કીધા પછી પણ મહાભારત યુદ્ધનું વર્ણન જ્યારે આપણે વાંચીએ મહાભારતમાં, તો અર્જુન હંમેશા કર્ણની સામે યુદ્ધ કરવાનું ટાળે છે. એની સામે જતા નથી, કોઈને કોઈ રીતે એની આમને સામને આવવાનું એ ટાળે છે. છેલ્લે ભગવાન એને ઢસડીને લઈ ગયા છે કે હવે તો કરવું જ પડશે, આજ તો કરવું જ પડશે, કોઈ એના માટે ઉપાય નથી. ગમે તેમ કરીને અર્જુનને માટે ભગવાને એટલી બધી હવા ભરી ત્યાર પછી અર્જુન કર્ણની સામે યુદ્ધ કરવા માટે જાય છે. અને જ્યારે યુદ્ધ કર્યું ત્યારે અર્જુનને પણ બહુ ફાંફા પડી ગયા હતા, કારણ કે એ પહેલા કર્ણએ ભીમને પણ બરાબર ફસાવેલ હતો. એ તો કર્ણએ કુંતીને વચન આપેલું હતું કે તારા 5ના 5 રહેશે અને તારા 5 પુત્રોમાંથી હું મારીશ તો એકમાત્ર અર્જુનને, બાકીના 4ને હું ક્યારેય પણ મૃત્યુ પ્રાપ્ત નહીં કરાવું. આ કર્ણની મહાનતા હતી, ઉદારતા હતી.
કે કુંતી જ્યારે એની પાસે ગયા તો કુંતી આવી વાત કરી તો કર્ણ કહેશે કે તારા 5ના 5 જ રહેશે. બાકી જો આ વરદાન કર્ણએ ન આપ્યું હોત તો 5 ને કર્ણએ ખતમ કરી નાખ્યા હોત. એટલી બધી શક્તિ કર્ણને પ્રાપ્ત હતી અને એટલી બધી વિદ્યા, કારણ કે એણે પણ પરશુરામ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. જેની પાસેથી ભીષ્મે પ્રાપ્ત કરી હતી એ જ પરશુરામ પાસેથી કર્ણએ વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. તો એ સૂર્યપુત્ર જે છે એ કોઈ સામાન્ય પુત્ર તો નહોતો. તો મહાભારત યુદ્ધમાં એણે ભીમને પણ અધમુઓ કરી નાખ્યો અને પછી ભીમને છોડી દીધો. એના ઉપર કૃપા કરીને ભીમને એવું માઠું લાગ્યું હતું. તમે સમજી શકો ભીમની દશા કેવી થઈ હશે. એટલો એને ફસાવ્યો કે એને જસ્ટ ખાલી મારવાની તૈયારી જ હતી, બેસાડી દીધો તો, ખૂણામાં ભરાઈ દીધો તો, અને પછી કર્ણે એને છોડી દીધો કે જા કે કંઈ વાંધો નહીં. તમે વિચાર કરો ભીમની દશા શું થઈ હશે. બધાની સામે હાકોટા કરનારો અને કર્ણની દયા ઉપર એને જીવન પ્રાપ્ત થયું, એની દશા કેવી થઈ હશે. તો અર્જુન તો જાણે જ છે આ બધું. એવી જ રીતે સહદેવ પણ એની સામે આવેલા હતા અને ત્યારે સહદેવની તો શું વિસાત કર્ણની સામે, કોઈ વિસાત નહીં. એટલા માટે કર્ણ કહેશે કે સહદેવ ખાલી કે આપણે ઉત્સાહમાં આવીને યુદ્ધમાં આવવું નહીં, આપણા સમકક્ષ ના હોય ને એને શોધવા, કે મારી પાસે ના આવવું, કે જા કે તને છોડી દઉં છું. કે તો સહદેવને પણ છોડી દીધા. યુધિષ્ઠિર પણ ભરાઈ ગયેલા હતા, નકુલ પણ આવી ગયો હતો અડફેટમાં. પરંતુ એ કર્ણએ જે વચન આપ્યું, કે જે કર્ણ વચન પાળવામાં હંમેશા દ્રઢ છે, જે વચન એણે જે નિશ્ચયો કર્યા છે, જે વચન એણે આપ્યા છે, એ વચન હંમેશા એ દ્રઢતાથી પાલન કરે છે. કૌરવ પક્ષમાં યુદ્ધ પણ વચનને અર્થે કરે છે, મિત્ર ભાવ નિભાવવાને અર્થે. દુર્યોધનને વચન આપ્યું છે કે હું તારા પક્ષે રહીશ, એટલા માટે જાણવા છતાં પણ એ ત્યાંથી યુદ્ધ કરે છે. કર્ણની મનોદશા બહુ જ ખરાબ હતી, કારણ કે જાણતો હતો કે આ 5 પાંડવ એ મારા જ ભાઈઓ છે અને યુદ્ધની શરૂઆતમાં જ એને ખબર પડેલી હતી. એની પહેલા ક્યાં એને એવી ખબર હતી. તો કૃષ્ણ પણ જઈને કે કુંતી પણ જઈને કે એ કર્ણની દશા કેટલી બધી ખરાબ થાય અને યુદ્ધની પહેલા આ બધું કેવું, એની પાછળ પણ કૃષ્ણના આ બધા કાવા દાવા જ. એટલા માટે શું થઈ જાય કે એની બધી શક્તિ એને ખબર પડી જાય કે આ તો બધા મારા જ ભાઈઓ છે. તો કર્ણ આ પ્રમાણે વચનથી બદ્ધ હતા, એટલા માટે એણે ચારેયને છોડી દીધા. એટલું જ નહીં, અર્જુને પણ એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ માત્ર કૃષ્ણના કારણે, નહીં તો અર્જુનને માટે સંભવ નહોતું. ભલે કર્ણના કવચ કુંડલ લઈ લેવામાં આવ્યા, પરંતુ કવચ કુંડલ વગર પણ કર્ણ જે છે એ એટલા જ સમર્થ હતા. એને ઇન્દ્ર પાસેથી શક્તિ પ્રાપ્ત થયેલી હતી, અમોઘ શક્તિ. એ પણ કોઈને કોઈ રીતે એણે ઘટોત્કચ ઉપર વાપરવી પડી, તો એ શક્તિ પણ વપરાઈ ગયેલી હતી. તો કવચ કુંડલ નહોતા, એ અમોઘ શક્તિ પણ નહોતી, છતાં પણ કર્ણને અર્જુન હરાવી શકે એમ નહોતા. કર્ણની વિદ્યા જેટલી શ્રેષ્ઠ હતી, એટલા માટે યુદ્ધના વર્ણનમાં કહેવામાં આવે છે કે કર્ણ એવા બાણ અર્જુન ઉપર છોડતા હતા કે જો ભગવાન કૃષ્ણ ત્યાં ન હોત તો અર્જુનનો રથ આ બધું ક્યારનું ખતમ થઈ ગયું હોત. એણે જ્યારે સર્પબાણ, નાગબાણ જ્યારે છોડ્યા તો એ તો અર્જુનનો વધ કરવા માટે પૂરેપૂરા સમર્થ હતા, એનું ડોકું ઉડાવીને લઈ જાત. પણ ત્યારે ભગવાન કૃષ્ણ શું કરે, સમજી જાય કે હવે આ આવી રહેલું છે, તો ભગવાન કૃષ્ણ પોતાનો અંગૂઠો રથમાં દબાવે અને રથને ભૂમિમાં નીચે લઈ જાય, જેથી કરીને પેલું બાણ ઉપરથી જતું રહે. અને અર્જુનને એમ થાય કે હા, હું બચી ગયો, મેં કંઈક કર્યું. ભગવાન કૃષ્ણ કહે મને ખબર છે બેટા આ બધું શું ચાલી રહ્યું છે. તો બધા બાણ એવી રીતે જે કર્ણએ છોડ્યા, ભગવાને અર્જુનને આ પ્રમાણે બચાવેલ છે. એવા વજનદાર થઈ જાય કે રથ ભૂમિમાં 4-5 ઇંચ નીચે ઉતરી જાય, કે જેથી અર્જુન પણ નીચે આવી જાય અને કર્ણનું નિશાન જે છે એ નિશાન જતું રહે, બરાબર એ લાગી શકે નહીં. એટલા માટે છેલ્લા દિવસે ભગવાન અર્જુનને જ્યારે રથમાંથી નીચે ઉતરવાનું કહે છે, મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહેશે કે અર્જુન રથમાંથી નીચે ઉતર.
તો અર્જુનને તો બહુ હાડોહાડ લાગ્યું, કારણ કે 18 દિવસ સુધી ભગવાન શું કરતા હતા? પોતે રથમાંથી પહેલા કૂદીને ઉતરે અને પછી રથ સ્વામી માલિકને હાથ પકડીને ઉતારે કે આવો ભાઈ નીચે કરીને, કારણ કે એ પોતે સારથી હતા ને, ડ્રાઈવર હતા. ડ્રાઈવરનું કામ શું? માલિકની સેવા કરવાની. અત્યારે પણ ડ્રાઈવર કરે જ છે ને, દોડીને દરવાજો ખોલે અને પછી પેલા માલિક કારમાંથી બહાર નીકળે. તો એવી રીતે ભગવાન પણ આવું રોજ કરતા હતા. રોજ અર્જુનનો હાથ પકડી અને એને નીચે ઉતારે. પહેલા પોતે ઉતરી જાય, પછી ઘોડાઓની માવજત કરે, એને નવડાવે, એને પાટાપિંડી કરે. આ બધું કાર્ય ભગવાન કૃષ્ણ કરતા હતા. છેલ્લે દિવસે ભગવાને કહ્યું કે અર્જુન રથમાંથી ઉતરો. અર્જુનને થયું કે આ તો હજુ પૂરું થયું, એટલી વારમાં બધું ખતમ કે. તો અર્જુન ઉતર્યા તો ખરા. અને પછી એ કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, રોજ તો તમે પહેલા ઉતરતા હતા અને મને હાથ પકડીને ઉતારતા હતા. આજે આવું કેમ? મને કેમ પહેલા ઉતરવાનું કીધું? ભગવાન કહે છે કે અર્જુન, હમણાં સમજાઈ જશે, થોડી ધીરજ રાખ. તો અર્જુન તો ઉતરી ગયા, ભગવાન કૃષ્ણ પણ ઉતર્યા. અને જેવા ભગવાન કૃષ્ણ ઉતર્યા રથમાંથી, રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. અર્જુનને કંઈ સમજમાં નથી આવતું કે આ શું થયું. તો અર્જુન પ્રશ્ન પૂછે છે. ત્યારે કૃષ્ણ કહેશે કે અર્જુન, કર્ણના બાણોના પરિણામે આ રથ તો ક્યારનો બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ તો મેં મારા સંકલ્પથી એને ટકાવી રાખ્યો હતો, યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી. બાકી તો એના બાણ એવા બધા હતા કે રથ ટકી શકે નહીં. તો આ બધી સ્થિતિઓને આપણે સામે રાખીએ, વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે કર્ણ કેટલા મહાન યોદ્ધા હતા. કવચ કુંડલ વગર, અમોઘ શક્તિ વગર એ આટલા બધા મહાન યોદ્ધા હતા કે જેનો સામનો કરવો અર્જુનને માટે સંભવ નહોતો. અને એટલે જ અર્જુનના મનમાં હંમેશા આ બાબતની એક શંકા, ડર અંદરથી રહેતો હશે કે હું કર્ણનો સામનો કેવી રીતે કરીશ. માટે ભગવાન કર્ણનું પણ નામ લઈ લેશ. ભગવાન કહેશે કે અર્જુન, દ્રોણ હોય, ભીષ્મ હોય, જયદ્રથ હોય, કર્ણ હોય કે એના સિવાયના જે કોઈ પણ અન્યાન અપી યોધવીરાન, બીજા જે કંઈ પણ યુદ્ધવીર જે બધા હોય એ બધા જ ભગવાન કહેશે મયા હતાન, આ બધા જ મારા વડે હણાયેલા છે. ત્વમ જહી, તું એને જીતી લે. તારે નિમિત્ત બની અને માત્ર શું કરવાનું છે? વિજય તારે તારા પક્ષે લખાવવાનો છે, એનાથી વિશેષ કંઈ કરવાનું નથી. તો આ બધું કામ તો મારા વડે થઈ ચૂક્યું છે, બધા હણાઈ ચૂકેલા છે. મયા હતાન ત્વમ જહી, મારા વડે હણાઈ ગયેલાને જ તું શું કરી લે? જીતી લે. આમ તો અર્જુનને આવું સાંભળવું પણ બહુ વિચિત્ર લાગતું હશે કે મારા વડે હણાઈ ગયેલાને ત્વમ જહી, તું જીતી લે. તો અર્જુનને થતું જ હશે કે આ શું થયું? મારે આવી રીતે બધાને જીતવાના છે, મારું કોઈ પરાક્રમ નહીં. પણ હવે અત્યારે તો કંઈ ચાલે એવું નથી. ભગવાને એવું રૂપ બતાવી દીધેલું છે કે અર્જુન કંઈ બોલી શકે એમ નથી. તો મયા હતાન ત્વમ જહી. અને ભગવાન કહેશે માં વ્યથિષ્ઠા, અર્જુન જરા પણ વ્યથા દુઃખ ન અનુભવ, જરા પણ ભય તું ન રાખ. માં વ્યથિષ્ઠા, જરા પણ તું ભયભીત ન થા. યુદ્ધસ્વ, તું યુદ્ધ કર. આ બધો ભય છોડી, વ્યથા છોડી, શોક છોડી અને તું યુદ્ધસ્વ, તું યુદ્ધમાં પ્રવૃત્ત થઈ જા. અને આગળ ભગવાન અર્જુનને સંપૂર્ણ નિર્ભય કરતા કહેશે રણે સપત્નાન જેતાસી. આ રણમાં, યુદ્ધભૂમિમાં શત્રુઓને તું જીતી લઈશ. જેતાસી એટલે કે તું એને જીતીશ, તું જીતી રહ્યો છે. તો ભગવાન અર્જુનને આડકતરી રીતે આ ગેરંટી આપી દેશે કે આ યુદ્ધમાં તારું શું થવાનું છે?
વિજય જેતાસી. તું કોણ છે? જેતા, એ લોકોને જીતનારો. તું જીતનારો જ છે. તું કોઈ પણ પ્રકારની ચિંતા ન કર, વ્યથા ન કર. તું જે કરવાનું છે નિમિત્ત બની અને તું કરી લે. તો આ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં બધું નિમિત્ત જ છે. તારે પણ નિમિત્ત માત્ર બનવાનું છે. એનાથી વિશેષ તારી કોઈ ભૂમિકા નથી. આ યુદ્ધ થયું ના થયું, આ બધાની પાછળ કોઈને કોઈ નિમિત્ત છે. આ યુદ્ધ થયું દુર્યોધનના કારણે થયું આપણે કહીએ તો દુર્યોધન પણ નિમિત્ત છે. આ યુદ્ધ ધૃતરાષ્ટ્રના કારણે થયું એવું કહીએ તો ધૃતરાષ્ટ્ર પણ કોણ છે? નિમિત્ત છે. ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ જે છે એ નિમિત્ત છે. તો જે કંઈ પણ થાય છે એમાં કોઈને કોઈ નિમિત્ત બને છે. કૈકેયી, મંથરા, આ બધા નિમિત્ત છે ભગવાનને વનમાં જવા માટે. તો વનવાસને અર્થે કોઈને તો નિમિત્ત બનવું પડે ને. તો એ નિમિત્ત કોણ બને છે? મંથરા, કૈકેયી નિમિત્ત બને છે. તો જે કંઈ પણ થાય છે એમાં નિમિત્ત માત્ર જીવ હોય છે. ભગવાન કહેશે કે અર્જુન, તું પણ માત્ર નિમિત્ત બની રહે અને આ યુદ્ધ કર. નિમિત્ત ભાવનાથી તું આ યુદ્ધમાં પ્રવૃત્ત થઈ જા. એના સિવાય કોઈ બોજો, કોઈ ભાર તું તારા મસ્તક ઉપર ન રાખ. કારણ કે આ જે કંઈ પણ કરવાનું છે એ કોણ કરશે? હું જ કરવાનો છું. લોક ક્ષયકૃત પ્રવૃત્ત. આ બધાનો ક્ષય કરવા માટે જ હું અત્યારે પ્રવૃત્ત થયેલો છું. અને માટે તું કોઈ ચિંતા કર નહીં. આ રીતે ભગવાને જે કહ્યું એના પરિણામે અર્જુન ઉપર શું અસર થઈ સંજય આપણને આગળ બતાવે છે. સંજય ઉવાચ એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીત ભીતઃ પ્રણમ્ય સંજય ઉવાચ. સંજય વર્ણન કરી રહેલા છે. કોની સમક્ષ કરે છે? ધૃતરાષ્ટ્રની સમક્ષ. ક્યાં બેઠા બેઠા? મહેલમાં બેઠા બેઠા. બરાબર. તો ત્યાં બેઠા બેઠા ભગવાનનું આ વિશ્વરૂપ એણે જોયું. ભગવાને વિશ્વરૂપ અવસ્થામાં જ કયા વચનો કયા એ પણ એણે ત્યાં બેઠા બેઠા સાંભળ્યા. અને ભગવાને જે આ વચનો કયા એના પરિણામે અર્જુન ઉપર શું અસર થઈ અને અર્જુન હવે શું કરે છે એનું વર્ણન સંજય કરે છે. તો કહેશે કેશવસ્ય એતત વચનમ શ્રુત્વા. કેશવના આ વચનને સાંભળીને. તો ભગવાનને માટે નામ વાપર્યું છે કેશવ. કેશવ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. ભગવાનના સૌંદર્યને સામે રાખીને અર્થ કરવામાં આવે તો એનો અર્થ થાય છે જેના કેશ બહુ સુંદર છે, જેના વાળ વાકડિયા ખૂબ સુંદર છે, તો એને કેશવ કહેવાય. પણ અત્યારે તો આ અર્થ લેવા જેવો નથી. બરાબર ને? તો ભગવાનનું તો ભયાનક રૂપ છે, ભયંકર રૂપ છે, બધાને મોઢામાં ચાવી રહેલા છે. તો એવા ભગવાનને અત્યારે ક્યાં સૌંદર્ય જોવા બેસીએ? તો કેશવ શબ્દનો એક બીજો અર્થ થાય છે કશ્ચ અશ્ચ ઈશ્ચ તેષામ શાસનકર્તા ઇતિ કેશવઃ. કહ શબ્દનો અર્થ થાય બ્રહ્મા,
અહ, વિષ્ણુ, ઈશ, મહેશ. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ બધા ઉપર પણ શાસન કરનાર એવા પરમાત્મા એને કહેવાય કેશવ. વિધિ હરિ શંભુ નચાવન હારી. તુલસીદાસજી કહે છે કે ભગવાન કોણ છે? વિધિ હરિ શંભુ. વિધિ એટલે બ્રહ્મા, હરિ એટલે વિષ્ણુ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ જે નચાવનાર છે. તો અહીંયા પણ કેશવ શબ્દનો અર્થ થાય આ સર્વ ઉપર શાસન કરનાર. તો સર્વ ઉપર શાસન વિશ્વરૂપ ભગવાન, કાલ સ્વરૂપ ભગવાનનું જ સર્વ ઉપર શાસન ચાલે છે. માટે કહેશે કે કેશવસ્ય એતત વચનમ શ્રુત્વા. કેશવના આ બધા વચનોને સાંભળીને કિરીટી. કિરીટી એ અર્જુન માટેનો શબ્દ છે, જેણે કિરીટ એટલે કે મુકુટ ધારણ કરેલ છે. અને આ જે મુકુટ જે છે એ ક્ષત્રિયત્વની, વીરતાની, પરાક્રમતાની નિશાની છે. માટે જ હંમેશા ક્ષત્રિય જ મુકુટ પહેરે છે. બ્રાહ્મણ મુકુટ ધારણ કરે, વૈશ્ય શૂદ્ર ક્યારેય મુકુટ ધારણ નહીં કરે. તો આ મુકુટ ધારણનો અધિકાર કોને છે? ક્ષત્રિયને. અને એના કારણે એની વીરતા, શૂરતા, પરાક્રમ આ બધાના કારણે. તો અર્જુન પણ અત્યારે કેવા છે? એને શું ધારણ કરેલું છે? કિરીટ. એટલા માટે તો કિરીટી. તો અર્જુન પણ યુદ્ધ કરવા આવેલા છે. તો એને સામે રાખીને સંજય એના માટે આ શબ્દ વાપરે છે કે કિરીટી એવા અર્જુન એમને શું થયું? તો કે છે કૃતાંજલિ વેપમાનઃ આહ કૃષ્ણમ. એ અર્જુન ભગવાનનું આ સ્વરૂપ અને ભગવાનના આ વચનો સાંભળી અને શું થયું એમને? તો કે છે કૃતાંજલિ. કૃતાંજલિનો અર્થ છે અર્જુનના બે હાથ જોડાઈ ગયા. તો ભગવાનનું આ સ્વરૂપ અને ભગવાનના આ વચનો સાંભળી અને અર્જુનની દશા શું થઈ? તો કે અનાયાસે જ એના બે હાથ જોડાઈ ગયા. અને અર્જુન મનમાં તો કહેતા હશે કે બાપલા જે કહેશો એ કરશું. બરાબર હે, ખમ્મા કરો કે હવે તમે જે કહેશો એ કરશું કે. પણ આમાં એવું છે ને કે આપણે મનમાં જેટલું થતું એટલું બધું બહાર તો બોલીએ નહીં ને. પાછા ચાલાક બહુ ને, એટલે બહાર તો સારા સારા શબ્દો થોડું ઘણું પ્રગટ કરીએ. તો અર્જુન પણ મનમાં તો આવું જ વિચારતા હશે કે હે ભગવાન ખમ્મા કરો, તમે જે કહેશો એ બધું તમારા માથા ઉપર. બરાબર ને? તમારા વચન બધા અમારા શિર ઉપર. ખમ્મા કરો. પણ એવું તમે બોલાય નહીં ને. ક્ષત્રિય છે ને, માથે મુકુટ છે, એટલે એવું એકદમ બોલાય નહીં. તો બહુ જ સોફેસ્ટિકેટેડ ભાષામાં અર્જુન બોલશે. તો અહીંયા પણ સંજય તો જાણે છે અર્જુનની દશા કેવી થાય છે. તો એ સ્પષ્ટ રૂપે અર્જુનની દશા બતાવી દેશે. અર્જુન તો કહેવાના નથી કે હવે હું ધ્રુજું છું ને આમ થાય છે, પણ સામે દેખાય તો રહ્યું જ. એટલા માટે સંજય પોતે કહી રહેલા છે કે અર્જુનનું શું થયું? કૃતાંજલિ. એના બે હાથ જોડાઈ ગયા. અને આગળ એ કિરીટી કેવા છે? વેપમાનઃ. વેપમાનનો અર્થ છે જે ધ્રુજી રહેલા છે. બે હાથ તો જોડ્યા છે પરંતુ શું થઈ રહ્યું છે? ધ્રુજી રહેલા છે. આમ થઈ રહેલું હશે. ઠંડી બહુ લાગતી હોય ને જેવું થાય ને એવું અર્જુનને થઈ રહેલું છે. તો કૃતાંજલિ વેપમાનઃ કૃષ્ણમ આહ. કૃષ્ણને કહ્યું. પણ કેવી રીતે? નમસ્કૃત્વા. નમસ્કૃત્વા એનો અર્થ નમસ્કાર કરીને. નમસ્કૃત્વા અને છેલ્લે ફરી શબ્દ વાપરે છે પ્રણમ્ય. પ્રણામ કરીને. તો આ બે શબ્દ શા માટે વાપર્યા? તો એક તો જે કહ્યું નમસ્કૃત્વા એનો અર્થ જે એના બે હાથ જોડાઈ ગયા. બે હાથ જોડાઈ ગયા, કૃતાંજલિ થઈ ગયા. એનાથી શું થયું? નમસ્કાર થયા. પછી અર્જુનને થયું કે આટલું તો પૂરું નહીં પડે, હવે શું કરવું પડશે?
લાંબા થઈ જવાનું. પ્રણમ્ય, સાષ્ટાંગ દંડવત. એનાથી વધારે બીજા કરી શું શકે બિચારા? તો કે છે નમસ્કાર કરીને, પ્રણમ્ય, પ્રણામ કરીને. અને એટલું જ નહીં, સાથે સાથે શું છે? ભીત ભીત. અર્જુન કેવા થઈ ગયા છે? અત્યંત ગભરાઈ ગયેલા છે, ભય પામેલા છે. 2 વખત શબ્દ વાપરે છે સંજય. ભીત ભીત, ભીતાદપી ભીત. કોઈ સામાન્ય ડરી ગયેલું હોય એના કરતા પણ વધારે ડરી ગયેલા. એટલે કે અર્જુન અત્યંત ડરી ગયેલા છે. ભીત ભીત, એકદમ જ કંપી રહેલા છે, ધ્રુજી રહેલા છે. એક તો ભગવાને ભયાનક રૂપ બતાવ્યું અને પાછું ભગવાને શું કહ્યું? કાલોસ્મી, હું સાક્ષાત કાલ છું. તો આ બધા વચનો અને ભગવાનનું સ્વરૂપ આ બધું જોઈ અને અર્જુન અત્યંત ગભરાઈ ગયેલા છે. અને સંજય જે વર્ણન કરે એમાં જરા પણ અતિશયોક્તિ હોય નહીં, કારણ કે સંજય બહુ નિષ્પક્ષ છે, રાગ દ્વેષ રહિત, શુદ્ધ નિર્મલ અંતઃકરણ વાળા છે. તો અર્જુનની જેવી દશા છે એને એ બતાવી રહેલા છે કે ભીત ભીત, અત્યંત ભયભીત થયેલા. અને ભગવાનને જે કહે છે આહ, ભગવાનને એને કહ્યું ભૂય એવ આહ, ફરી અર્જુન કહે છે. કારણ કે એક વખત તો અર્જુને આગળ કીધું કે ભાઈ તમે કોણ છો, અમને કહો, કંઈ ખબર પડતી નથી કે તમે કોણ છો ને તમે શું કરી રહેલા છો. તો એ જે કીધું એના પછી તો ભગવાને મારફાડ જવાબ આપ્યો. એટલા માટે હવે અર્જુન બીજું કંઈ પૂછતા નથી, પરંતુ ફરી કંઈક બોલવાનું તો છે જ, કારણ કે ભગવાન આટલું કહી અને ચૂપ થઈ ગયા. આ 3 જ શ્લોક છે ભગવાનના મુખમાં, પછી ભગવાન ચૂપ થઈ ગયા. અને એના પરિણામે અર્જુનને શું થયું? તો સંજય અહીંયા કહે છે કે ભયભીત થઈ અને સગદગદમ આહ. ભગવાનને જે કહે છે એ કેવી વાણીમાં કહે છે? ગદગદ થયેલી વાણીમાં એ ભગવાનને કંઈક કહે છે. અર્જુનની આજે દશા જે છે એને ભગવાન શંકરાચાર્યજી મહારાજ બહુ વિસ્તારથી સરસ રીતે અહીંયા બતાવે છે કે અર્જુનનું શું થયું હશે. તો કહે છે કે અર્જુન કેવા છે? એક તો કહે છે ભયાવિષ્ટસ્ય, ભયથી એકદમ ગ્રસ્ત થઈ ગયેલા છે. અર્જુનના રોમે રોમમાં ભય વ્યાપેલો છે. તો ભયાવિષ્ટસ્ય દુઃખાભિઘાતાત, અને સાથે સાથે શું થઈ ગયું છે? દુઃખનો અભિઘાત. કારણ કે ભગવાનનું એટલું ભયાનક રૂપ જોયું તો એમાં કોઈ સુખ તો હતું નહીં, અત્યંત દુઃખનો અનુભવ એને થયો. એટલું જ નહીં, મિશ્ર લાગણી છે કે આ બધું જ હોવા છતાં અંદરથી અર્જુનને એક એવી લાગણી છે કે મને આ બધું જોવા મળ્યું, ભગવાનનું આવું સ્વરૂપ મને જોવા મળ્યું, હું એનો કૃપાપાત્ર થયો. સાથે સાથે ભગવાને હમણાં વચન કયા કે અર્જુન, ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ આ બધા તો હણાઈ ગયેલા છે અને ત્વમ જેતાસી, તું જ આ યુદ્ધનો જીતનારો છો. આ બધા વચનના કારણે અંદર થોડું થોડું શું થયું છે? સુખ થયું છે, કંઈક અંદર સારું લાગેલું છે, હર્ષ થયેલો છે. માટે કહે છે હર્ષોદ્ભવાત, એના અંતરમાં હર્ષ પણ ઉત્પન્ન થયેલો છે. અને પરિણામે અશ્રુપૂર્ણ નેત્રત્વે સતી, એના બંને આંખમાં શું છે? અશ્રુ, આંસુ આવી ગયેલા છે. એક તો ભયના આંસુ છે અને બીજી બાજુ સુખના, ખુશીના પણ આંસુ છે. તો અશ્રુપૂર્ણ નેત્રત્વે સતી, સાથે સાથે શ્લેષ્મણા કંઠાવરોધ. શ્લેષ્મા એટલે કે એના કંઠમાં કફ ભરાઈ ગયેલા છે, માટે કફ ભરાઈ ગયો છે, માટે શું થઈ ગયું? કંઠાવરોધ, એનો કંઠ અવરુદ્ધ થઈ ગયો છે. માટે બોલતા પહેલા અર્જુને વારંવાર શું કરવું પડ્યું હશે? હે ને, આવું કંઈક કંઈક કરવું પડ્યું હશે. તો કંઠાવરોધ, કંઠ એનો ભરાઈ ગયેલો છે. તતઃ ચ વાચ અપાટવમ, અને પરિણામે વાણીમાં શું છે? અપાટવ. અપાટવ એટલે કે કોઈ સ્પષ્ટતા, કુશલતા નથી. એની વાણી જે છે એમાં કોઈ પટુતા, કુશલતા નથી. તો કેવી વાણી છે? મંદ શબ્દત્વમ,
બહુ ધીમે ધીમે અર્જુન બોલી રહેલા છે. કે અર્જુન જાણે છે કે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડશે, નહીં તો પાછા કહે છે કાલોસ્મી કરી. તો મંદ શબ્દ, એમના મંદ શબ્દ નીકળી રહેલા છે. અને એવી રીતે ગદગદ, તો એ આ પ્રમાણે ગદગદિત થયેલા છે. તો ભગવાન ભાષ્યકાર પણ બહુ ગેલમાં આવી ગયા છે આ બધું વર્ણન કરવા માટે. નહીં તો જનરલી એ કંઈ વધારે વર્ણન કરે નહીં, બહુ સંક્ષેપમાં પતાવે. પણ અહીંયા અર્જુનનું આટલું વિસ્તારથી વર્ણન કર્યું છે. એનું કારણ શું? એ પોતે પણ અર્જુનની સાથે તાદાત્મ્ય એમનું થઈ ગયેલું હશે. એકદમ જ અર્જુનના સ્થાનમાં પોતાને મૂકી અને એ વિચારતા હશે કે અર્જુનની દશા કેવી થઈ છે. તો આવા અર્જુન ગદગદમ ભીત ભીત પ્રણમ્ય ભૂયઃ એવ કૃષ્ણમ આહ. ફરીને કૃષ્ણને એમણે આ વચનો કહ્યા. અર્જુન જે આગળ વચનો કહેવાના છે એ ભગવાનની સ્તુતિ છે, પ્રાર્થના છે. બલકી ભગવાનનું આ સ્વરૂપ, ભગવાનના વચનો, અને છેલ્લે પણ અર્જુનને ભગવાને જે આ બધું કહી અને એક પ્રકારની નિશ્ચિંતતા એના અંતરમાં ઉત્પન્ન કરી દીધી. આ બધાના કારણે અર્જુન જે છે એ ભગવાન પ્રત્યે એટલા બધા ઓવારી ગયેલા છે, ભાવ વિભોર થઈ ગયેલા છે કે હવે પછી અર્જુન જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને સ્તુતિ કરે છે. ભગવાનની એટલી બધી સ્તુતિ અર્જુન અહીંયા કરે છે અને એટલી સુંદર સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે કે લાગે છે કે અર્જુને આવી સ્તુતિ ક્યારેય કૃષ્ણની કરી નહીં હોય. તો એટલા ભક્તિભાવથી સંપન્ન થઈ અને એ કૃષ્ણને એક ઈશ્વર તરીકે અહીંયા સ્તુતિ કરે છે. તો જે શ્લોક જે છે હવે પછીના અર્જુનના આ સ્તુતિના શ્લોક અને આગળ જે ભગવાન જે 3 શ્લોક બોલેલા છે આ જ 11મા અધ્યાયનો સાર છે. બાકી તો બીજું બધું વર્ણન બધું બરાબર છે કે ભગવાને દિવ્ય માળાઓ પહેરી હતી ને લેપ કર્યા હતા અને બધાને મોઢામાં બોલાવી રહ્યા હતા અને ખાઈ રહ્યા હતા. આ બધું વર્ણન તો બરાબર છે, પરંતુ 11મા અધ્યાયના સારભૂત ક્રીમ રૂપ જે છે એ આ ભગવાનના વચનો, આગળના 3 શ્લોક અને હવે પછી અર્જુન જે સ્તુતિ કરવાના છે એ સ્તુતિ એ 11મા અધ્યાયનો મુખ્ય વિષય, એનો સારભૂત છે. તો એ અંદર સુંદર સ્તુતિ કરે છે, જેને વાંચીએ. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા जगत्प्रनश्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા. આમ તો અર્જુનની આગળ જે સ્થિતિનું વર્ણન કર્યું એને આપણે સમજીએ તો આપણને લાગે કે આ સ્થિતિમાં પણ આટલી સભાનતા જાળવી અને ભગવાનની સ્તુતિ કરવી એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. નહીં તો આટલા ડરી ગયેલા હોય, આવું બધું નવું બધું જોયેલું હોય પછી તો બોલતી બંધ થઈ જાય. પરંતુ અર્જુનને એવું થયું નથી. ખૂબ સુંદર રીતે એ ભગવાનની સ્તુતિ કરે છે. આજે અર્જુનની જે સ્તુતિ છે 10 શ્લોકમાં એટલી સુંદર છે કે દરેક સાધકે આ સ્તુતિને પોતાના રોજના પ્રાર્થનામાં સમાવેશ કરવો જોઈએ. અર્જુન એ આપણા માટે જ બોલી રહેલા છે. ભગવાનની એટલી સુંદર સ્તુતિ છે
એને યાદ કરી, 10 શ્લોક યાદ કરી, કંઠ કરી અને રોજ પોતાની દિનચર્યામાં એને લઈ લેવા જોઈએ. સવારે અથવા રાત્રે ગમે ત્યારે ભગવાનની આ સ્તુતિ આપણે પણ કરીએ. તો સર્વપ્રથમ અર્જુન કહેશે, હે ઋષિકેશ, તવ પ્રકીર્ત્યા જગત પ્રહૃષ્યતિ. હે ઋષિકેશ, આપની કીર્તિ કહેવાથી, કીર્તિનું ગાન કરવાથી જગત પ્રહૃષ્યતિ, જગત એટલે જગતના લોકો, પ્રહૃષ્યતિ હર્ષને પામે છે. એટલું જ નહીં, આપની કીર્તિનું ગાન કરવાથી જગત અનુરજ્યતે ચ, જગત આપનામાં અનુરાગને પ્રાપ્ત કરે છે. ઇતિ સ્થાને, આ બધું કેવું છે? બહુ યોગ્ય જ છે. હે ઋષિકેશ, આપનું ગાન કરી અને જગત આનંદિત થાય એ યોગ્ય છે. સ્થાને, આપનું ગાન કરી અને જગત આપનામાં અનુરાગ પ્રીતિ પ્રાપ્ત કરે, ઇતિ અપી સ્થાને, એ પણ સ્થાને છે. આપનાથી રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી, આપનું ભયાનક સ્વરૂપ જોઈ અને રાક્ષસો વિવિધ દિશાઓમાં ભાગી રહ્યા છે ડરીને, એ પણ કેવું છે? સ્થાને. સ્થાને એટલે યોગ્ય છે, બરાબર છે. સિદ્ધ સંગાહ સર્વે નમસ્યંતી ચ, અને જે બધા સિદ્ધ પુરુષોના સંગો છે, આપના ભક્તો છે, મહાપુરુષો છે, એ બધા આપને નમસ્કાર કરી રહેલા છે, એ પણ કેવું છે? સ્થાને. એ પણ યોગ્ય જ છે, બરાબર છે. તો અર્જુન કહે છે કે પ્રભુ, હવે બધું બરાબર છે. જે કંઈ પણ તમારા માટે અત્યાર સુધી થતું હતું એ બધું હવે મને કેવું લાગે છે? બરાબર લાગે છે. અત્યાર સુધી કંઈક શંકા મનમાં થતી હતી, પરંતુ હવે કોઈ શંકા રહી નથી. લાગે છે કે આ બધું બરાબર જ છે. તો હે ઋષિકેશ, ભગવાનને સંબોધન છે. ઋષિકાણી ઇન્દ્રિયાણી તેષામ ઈશઃ ઋષિકેશ. ઋષિકાણી ઇન્દ્રિયાણી, ઋષિકનો અર્થ થાય છે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોનો જે ઈશ સ્વામી છે એને કહેવાય ઋષિકેશ. ઇન્દ્રિયોના સ્વામી છે એનો અર્થ જેના કારણે ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તો વિશ્વરૂપનું દર્શન કરવાથી અર્જુનને બરાબર સમજાઈ ગયું કે જે કંઈ પણ થાય છે કોનાથી થાય છે? ભગવાનથી થાય છે, ઈશ્વરથી થાય છે. માટે અર્જુન આવું સંબોધન કરે છે, ઋષિકેશ. એનો અર્થ શું? હે પ્રભુ, આપના થકી જ અમારી આંખો રૂપ દર્શન કરે છે, આપના થકી જ અમારા કાન શબ્દ સાંભળે છે, આપના કારણે જ અમારી ત્વગેન્દ્રિય સ્પર્શ કરે છે, આપના કારણે જ સ્વાદેન્દ્રિયમાં રસ આવે છે, આપના કારણે જ ગંધ ગ્રહણ થાય છે. તો આજ તો વ્યવહાર છે, જગતમાં બીજા કયા વ્યવહાર છે? ઇન્દ્રિયો અને વિષયોનો સંબંધ, આજ તો વ્યવહાર થાય છે. તો અર્જુન આ સંબોધન કરી અને ભગવાનને કહેશે કે પ્રભુ, બધું આપના થકી જ થાય છે, મને બરાબર સમજાઈ ગયું. અને આગળ અર્જુન જે છે એ ભક્તિપૂર્વક ભાવથી ભરેલા થઈ અને ભગવાનને આ વાત કહેશે કે હે ઋષિકેશ, તવ પ્રકીર્ત્યા જગત પ્રહૃષ્યતિ. આપની કીર્તિને કહેવાથી, પ્રકૃષ્ટ કીર્તિ, પ્રકીર્ત્યા કીર્તિ એટલે કે જે યશ, શુદ્ધ યશ. તો આપનો યશ કહેવાથી, આપના ગુણગાન ગાવાથી, કોઈના યશનું કથન કરવું એનો અર્થ એના ગુણોનું કથન કરવું. તો યશ, કીર્તિ હંમેશા સદ્ગુણના આધારે ફેલાય, એને કીર્તિ કે યશ કહેવામાં આવે. અને દુર્ગુણના આધારે પ્રસિદ્ધિ થાય એ શું કહેવાય?
અપકીર્તિ અથવા તો બદનામી. બરાબર ને? તો છાપે ચડવું એનાથી પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય એનો અર્થ નહીં કે બહુ સારું છે, પરંતુ પ્રસિદ્ધિ કેવી હોવી જોઈએ તો કે યશના કારણે, કીર્તિના કારણે, સદ્ગુણના આધારે જે ફેલાય એને કહેવાય કીર્તિ. અને ભગવાનની કીર્તિ કેવી છે? પ્રકૃષ્ટ કીર્તિ, માટે કહેશે પ્રકીર્તિ. પ્રકૃષ્ટ એટલે કે અત્યંત શુદ્ધ, નિર્મલ, વિમલ કીર્તિ છે. અને એ પ્રભુની કીર્તિનું ગાન કરે એમાં ક્યારેય કોઈ અતિશયોક્તિ આવવાની નથી, બલકે જેટલું કે એ ઓછું પડવાનું છે. અસિત ગિરિસ કજ્જલમ સ્યાત સિંધુ પાત્રે શુરતરુવર શાખા લેખિની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ પારમ ન યાતિ. તો આવું બધું કરે તો પણ ગુણોનો પાર આવવાનો નથી. માટે ભગવાનના ગુણગાનમાં ક્યારેય પણ અતિશયોક્તિ, વધારે પડતું કંઈ હોતું જ નથી. ત્યાં કંઈ ફ્લેટરિંગ જેવું કંઈ હોતું નથી, બલકે જેટલું કે કેવું લાગે, ઓછું જ લાગે. મનુષ્યના કોઈ વખાણ કરે તો ત્યાં એવું લાગે કે આ વધારે પડતું છે, પરંતુ ભગવાનના વખાણમાં કે ગુણગાનમાં કંઈ વધારે થતું નથી, હંમેશા ઓછું જ પડે. તો એવી પ્રકૃષ્ટ કીર્તિ ભગવાનની છે. ને માટે અર્જુન કહેશે કે આવી આપની પ્રકૃષ્ટ કીર્તિનું ગાન કરવાથી જગત પ્રહૃષ્યતિ, જગત આનંદિત થાય છે. જગત એટલે જગતના લોકો. બધા લોકો આપનું ગાન કરવાથી, આપના ગુણગાન ગાવાથી, આપની વાત કરવાથી કેવા થાય છે? આનંદિત થાય છે, હર્ષને પ્રાપ્ત કરે છે. તો એના દ્વારા અર્જુન કહી દેશે કે હકીકતમાં આનંદ ક્યાં રહેલો છે? પ્રભુના ગુણગાન ગાવામાં, પ્રભુની વાતો કરવામાં આનંદ રહેલો છે. બીજે બધો જે આનંદ જે છે એ આનંદની ભ્રમણા માત્ર છે, એ ક્ષણિક છે, ક્ષણભંગુર આનંદ છે. પરંતુ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, એમના ગુણનું ગાન કરવું, આ બધામાં પ્રકૃષ્ટ આનંદ છે, હર્ષ રહેલો છે. માટે ભક્ત પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને એવો બનાવી દો કે પ્રતિપલ હું આપનું નામ લીધા કરું. શ્રી વલ્લભેતિ વરદેતિ મુકુંદમાલા સ્તોત્ર છે, ત્યાં એ મુકુંદમાલા સ્તોત્રના રચયિતા કહે છે કે શ્રી વલ્લભેતિ વરદેતિ દયા પરેતિ. હું શું બોલતો રહું? હે વલ્લભ, હે વરદ, હે દયાપર, હે નાથ, હે નાગ શયન. આ પ્રમાણે પ્રતિપલમ, પ્રતિપળ હું આપનું આલાપ કરતો રહું, એવી મારા ઉપર કૃપા કરો. તો ભગવાનને કહેશે કે પ્રતિક્ષણ હું આપનું નામ લેતો રહું, આપના ગુણગાન ગાતો રહું, આપના ગુણોના આધારે આપના હજારો નામ જે છે એને હું ગાતો રહું, એવો તમે મને બનાવી દો. બીજું કંઈ હું ના બોલું, આપનું નામ બોલું, આપનું ગુણગાન કરું, એવો મને બનાવી દો. કારણ કે ભક્ત જાણે છે કે પ્રભુના ગુણગાનમાં, એના કીર્તિના ગાનમાં જ સાચો આનંદ રહેલો છે. તો અહીંયા અર્જુન પણ કહે છે કે આપની કીર્તિથી બધા આનંદિત થાય, એ હવે મને કેવું લાગે છે? સ્થાને, યોગ્ય લાગે છે. હવે મને બરાબર સમજાય જેવું કે જ્યાં જઈએ ત્યાં ચોરે ને ચૌટે તમારી જ વાતો કેમ થાય છે, હે? બધા કેમ તમારી વાતો આટલી પ્રેમથી કરે છે અને આટલા રસ લઈને તમારી વાત કરે છે? બલકે અર્જુન જાણે છે કે જ્યારે કૃષ્ણ અમારી વચ્ચે ના હોય ત્યારે અમે પણ પાંચેય ને દ્રૌપદી 6 મળીને કોની વાતો કરતા હોઈએ છીએ. તો અર્જુન કે હવે મને સમજાયું કે રહસ્ય શું છે, જ્યાં ને ત્યાં કેમ ઘૂસી જાય છે? કારણ કે એમાં જ આનંદ રહેલો છે. તો કહેશે હવે મને સમજાઈ ગયું. સ્થાને જગત પ્રહૃષ્યતિ ઇતિ સ્થાને. શા માટે ગોપીઓ તમને આટલો બધો પ્રેમ કરે છે અને શા માટે આટલા બધા તમારા ગુણગાન ગાય છે? આપના વિરહમાં પણ શા માટે આટલું બધું સ્મરણ કરે છે? એ બધું હવે મને કેવું લાગે છે? સ્થાને, એકદમ જ યોગ્ય લાગે છે કે આ પ્રમાણે થવું એ બરાબર જ છે. શા માટે? કારણ કે આપ અનંત કલ્યાણ ગુણગણ નિધિ છો.
અનંત કલ્યાણ રૂપ એવા ગુણોના આપ ખજાના છો, એના ભંડાર છો. તમારા ગુણોનું ગાન કરતા રહીએ તો પણ એનો અંત આવે એમ નથી. બલ્કિ તમે પોતે પણ તમારા વિશ્વરૂપનું કે વિભૂતિઓનું પૂરું નિરૂપણ કરી શક્યા નહીં. તમે પણ શું કીધું કે હવે કહીને અર્જુન કેટલું કહું, આટલામાં તું સમજી જાને. યદ્યત વિભૂતિમત સત્વમ, જે કંઈ પણ છે એ બધું મારું જ સ્વરૂપ છે. તો હવે મને સમજાયું કે શા માટે બધા આટલા બધા આપની કીર્તિનું ગાન કરે છે, શા માટે ગાન કરીને બધા ખુશ થાય છે, એ મને હવે સમજાઈ ગયું. આ પ્રમાણે આપના કીર્તિનું ગાન કરી અને ખુશ થવું, આનંદિત થવું, ઇતિ સ્થાને, એ કેવું છે એકદમ જ યોગ્ય છે. એમાં કોઈ વધારે પડતું કે અતિશયોક્તિ નથી. એટલું જ નહીં, આગળ અર્જુન વધારે સરસ વાત કરતા કહે છે કે તવ પ્રકીર્ત્યા જગત અનુરજ્યતે ચ. અર્જુન કહે છે કે માત્ર આપના ગુણગાન ગાય અને આનંદિત થાય છે એટલું નહીં, પરંતુ સાથે સાથે શું થાય છે, આપના ગુણગાન ગાય અને આપના પ્રેમમાં પડી જાય છે. એ પણ મને હવે કેવું લાગે છે, સ્થાને, બરાબર લાગે છે કે જે પણ આપના ગુણગાન ગાય છે ધીમે ધીમે શું થઈ જાય છે, ફસાઈ જાય છે. બરાબર ને? એમાં લપસી પડે છે. શેમાં લપસી પડે છે? કૃષ્ણ પ્રીતિમાં, કૃષ્ણને પ્રેમ કરવા લાગે છે. તો અનુરજ્યતેનો અર્થ છે આપનામાં એ અનુરક્ત થઈ જાય છે. રક્ત થવું એનો અર્થ એમાં પ્રેમ પ્રાપ્ત થવો, અનુરાગ પ્રાપ્ત થવો. અને અનુરાગનો અર્થ જ છે પ્રેમ. એટલે જ અનુરાગાત્મિકા ભક્તિ કહેવામાં આવે છે. તો એ ભક્તિ, એવો પ્રેમ આપનામાં પ્રાપ્ત થઈ જાય છે. જેણે પણ થોડો સમય આપના ગુણગાન કર્યા પછી એના માટે શું સમજી લેવાનું કે હવે ગયો, હે ને, હવે પાછું આવવું એના માટે કઠિન છે. આ સકંજામાં એ સપડાઈ ગયો. તો વિશ્વરૂપમાં તો એક જીભનો લપકારો આમ કરે ત્યાં સપડાઈ જવાય એવું છે, પણ એના વગર પણ અર્જુન કહે છે કે મને હવે સમજાઈ ગયું કે આપના ગુણગાન ગાવાની સાથે શું થાય છે, આપનામાં પ્રેમ પ્રગટ થાય છે. આપણે જાણીએ છીએ રૂકમિણી જે છે કૃષ્ણને પ્રેમ કરતા થયા શેના આધારે? ભગવાનના ગુણગાન સાંભળીને. એમણે ભગવાન કૃષ્ણને ક્યાં જોયેલા હતા, પરંતુ ભગવાન કૃષ્ણના વ્યક્તિત્વ વિશે, એના કાર્ય વિશે, એના ગુણો વિશે રૂકમિણીએ ખૂબ સાંભળેલું હતું. અને એ સાંભળીને જ કૃષ્ણના પ્રેમમાં પડી ગયા, જોયા પણ નહોતા. તો એવા અલૌકિક લોકોત્તર ગુણોથી ભગવાન યુક્ત છે કે જે ગુણોનું શ્રવણ કરવાથી પછી ધીમે ધીમે શું થવા લાગે, ધીમે ધીમે એવું થાય કે હા, પ્રેમ કરવો તો આને જ કરવો, બીજા કોઈને કરવા જેવો નથી. પરણું તો પ્રીતમ પ્યારો. મીરાબાઈ શું કે એને જ પરણું, એના જ નામનો ચૂડલો પહેરું કે જેથી કરીને પછી રંડાવાનો ભય જ ના રહે. આનાથી વધારે શ્રેષ્ઠ બીજો પ્રીતમ કોણ હોય? તો ગુણગાન ગાતા ગાતા, સાંભળતા ધીમે ધીમે શું થઈ જાય છે, પ્રભુ માટે પ્રીતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે જ ભગવત કથા શ્રવણનું મહત્વ છે. ભગવાનની કથા સાંભળવી એનો અર્થ શું? ભગવાનની બધી લીલાઓ, એમના ગુણો, એમના અલૌકિક જે બધા કાર્યો જે છે એને સાંભળવા, એને સમજવા, અને એના પરિણામે શું થાય, ધીમે ધીમે સમજાય કે વાસ્તવમાં જો કોઈ પ્રિયતમ કોઈ બનાવવો હોય તો એ કોણ છે? માત્ર એક પરમાત્મા જ છે. પ્રેમાસ્પદ માત્ર પ્રભુ જ છે. બાકી બીજે ક્યાંય પણ પ્રેમ કર્યો તો દાજવાનું તો રેત છે, પરંતુ પ્રભુને પ્રેમ કર્યો તો ત્યાં જ શાંતિ છે, સુખ છે. ત્યાં લાગે કે ત્યાં પણ દાજવાનું વિરહ છે, પરંતુ પ્રભુ પ્રેમના વિરહમાં પણ વાસ્તવમાં સુખ જ સુખ છે, આનંદ જ આનંદ છે. ગોપીઓને વિરહમાં કોઈ તકલીફ નથી, આખી જિંદગી એમાં કાઢી, ક્યાં તકલીફ? એ કે અમારે માટે તો આ વિરહ પણ કોનો પ્રસાદ છે? એનો જ પ્રસાદ છે. બલ્કિ સંયોગમાં તો સામે એક જ કૃષ્ણ હોય છે, અને વિરહમાં તો શું થઈ જાય છે, આખી સૃષ્ટિ કૃષ્ણમય થઈ જાય છે. માટે જ મહાપ્રભુજી જ કે સંગમ અને વિરહમાંથી બે કંઈ માગવાનું હોય તો હું કોની પસંદગી કરું?
વિરહની પસંદગી કરું કે જેથી કરીને બ્રહ્માંડનો કણે કણ મને પ્રભુમય દેખાય. બધા ભણકારા કોના વાગે? એના જ વાગે. એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો, એ કોના માટે થયા કરે? એ પ્રભુને માટે. સામે જ હોય તો એ તો થોડી વાર હોય અને ફરી પાછા જતા રહેવાના જ. એક જ સ્થાનમાં, એક જ કાલમાં. પણ વિરહ હોય તો 24 કલાક એનું સ્મરણ છે. વિરહ હોય તો સર્વ દેશમાં એના જ ભણકારા, એના જ દર્શન થવા લાગવાના છે. તો ગોપીને વિરહમાં પણ હંમેશા શું છે? સુખ છે. તો આ તો ભગવાનનું જ આવું વિલક્ષણ સ્વરૂપ છે કે સંયોગમાં પણ સુખ આપે છે અને વિરહાગ્નિમાં પણ એ સુખ જ આપે છે. તો આને જ કહેવાય છે પ્રભુ પ્રત્યેનો અનુરાગ. અનુરાગનો અર્થ છે પ્રેમ. રાગ એટલે પ્રેમ. અને આ પ્રેમ કેવી રીતે પ્રગટ થયેલો છે? ગુણોનું કથન કે શ્રવણ કર્યા પછી. માટે એને કહેશે અનુરાગ. તો ભગવાનમાં આ પ્રમાણે પ્રેમ, અનુરાગ. અનુરાગનો બીજો અર્થ થાય છે કે ભગવાનને તો જીવ પ્રત્યે રાગ એટલે કે પ્રેમ છે જ. પોતાના ભક્ત પ્રત્યે ભગવાનને પ્રેમ છે, બલ્કિ બ્રહ્માંડના પ્રત્યેક જીવ પ્રત્યે ભગવાનને પ્રેમ છે. તો ભગવાનનો તો પ્રેમ છે જ અને એની પાછળ પાછળ જે પ્રેમ કરે એને શું કહેવાય? અનુરાગ. તો અર્જુન કહે છે કે મને સમજાયું કે આપના ગુણગાન ગાય અને પછી જીવને શું થઈ જાય છે? આપનામાં પ્રેમ, પ્રીતિ પ્રગટ થાય છે. અને એ પણ મને કેવું લાગે છે? સ્થાને. હવે મને બરાબર સમજાઈ ગયું કે આવું કેમ થાય છે. અત્યાર સુધી કદાચ કંઈ પ્રશ્ન રહેતો હતો કે આ કૃષ્ણમાં એવું તો શું છે કે બધા એની પાછળ પાગલ થાય છે. પણ અર્જુન કહે કે બાપલા હવે તો ચોખ્ખે ચોખ્ખું સમજાઈ ગયું. કોઈ શંકા છે નહીં કે કેમ આવું થાય છે. તો કેમ તમારા બધા ગુણગાન ગાય છે એ પણ સમજાઈ ગયું. કારણ કે અત્યારે તો હું ગાવા લાગ્યો, બરાબર ને? હું બાકી રહ્યો નહીં. તો હું પણ આપના ગુણગાન સ્તુતિ કરવા લાગ્યો. અને કેમ આપની પાછળ બધા ઘેલા થાય છે, કેમ આપને પ્રેમ કરે છે, આપનામાં કેમ અનુરાગ બધાને થાય છે, એના માટે પણ હવે મને કોઈ પ્રશ્ન રહ્યો નથી. એટલું જ નહીં, જે આપના ભક્ત નથી, આપનામાં પ્રીતિ નથી, જે આપના કાર્યમાં જગત કલ્યાણ કે સ્વહિતને જોતા નથી, બલ્કિ આપના કાર્યમાં જે વિઘ્ન નાખે છે એવા રાક્ષસો જે છે એ ભીતાની બધા આપનાથી ડરી જાય છે. અને ડરી જઈને શું કરે છે? દિશો દ્રવંતી, જુદી જુદી દિશાઓમાં બધા ભાગી જાય છે, છુપાઈ જાય છે, જ્યાં જગ્યા મળે ત્યાં આપને જોતાની સાથે. તો એ પ્રમાણે રાક્ષસોનો ભય અને આપનાથી દૂર જવું, ભાગી જવું, એ પણ મને હવે કેવું લાગે છે? સ્થાને. બરાબર જ લાગે છે. અને જે આપના સ્વરૂપને સમજી શક્યા છે કે પરમાત્મા એટલે કોણ, આ જગતની સાથે એનો શું સંબંધ છે, કેવી રીતે જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરતા એક જ પરમાત્મા છે, બધું એના થકી થઈ રહેલું છે, આવું જે લોકો સમજી ગયેલા છે એવા મહાપુરુષો ફરી ફરીને આપને નમસ્કાર કરે છે. એ એમના ફરી ફરીને નમસ્કાર કરવા, ફરી ફરીને આપના શરણમાં આવવું, એ પણ અત્યારે મને સ્થાને જ લાગે છે. હવે બધું જ બરાબર લાગે છે, યોગ્ય લાગે છે. મને કોઈ પણ પ્રકારે હવે શંકા રહેલી નથી. તો આ રીતે અર્જુને આ સ્તુતિનો પ્રારંભ કર્યો. હજુ આગળ પણ એ કહેશે કે આ બધા તમને નમસ્કાર કરે છે અને પછી કહેશે કે શા માટે ના કરે? કરે જ ને. કસ્માચ્ચ તે નમેરન, શા માટે એ નમસ્કાર ન કરે? કરે જ કે શા માટે? એમની પાસે કોઈ વિકલ્પ છે નહીં. આપના સ્વરૂપને થોડું ઘણું પણ જેને સમજ્યું એની પાસે નમસ્કાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. એ જરૂર આપના ચરણમાં ઝૂકી જ પડવાનો છે. આપની સામે એ લાંબો થઈ જ જવાનો છે. હું પણ અત્યારે શું થઈ ગયો છું?
નમસ્કૃત્વા પ્રણમ્ય આહ, હું એ જ કરી રહેલો છું, કારણ કે બીજું કંઈ કરી શકાય એમ નથી. તો એને આગળ અર્જુન કહેશે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.